નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મરચીમાં આવતા રોગ વિશેની. આમ જોઈએ તો કે મરચીમાં 8 થી 10 પ્રકારના રોગ આવે છે, પણ એમાં ખાસ આપણે આ સોમવારે 4 થી 5 રોગ છે ને આવતા ગુરુવારના વિડીયોમાં 4 થી 5 રોગ, એમાં 2 ભાગમાં રોગનું વર્ણન કરવામાં આવશે. રોગ વિશેની માહિતી આપવામાં આવશે અને રોગમાં નિયંત્રણ વિશેની માહિતી આપવામાં. કેમ કે મરચી જે છે એ એક પ્રકારનું રોગનું ઘર છે. જીવાત અને રોગ બે વસ્તુ અલગ છે. જીવાત પણ અલગ આવે છે, એનો પણ વિડીયો અલગ બનાવવાનો થાય. રોગ જે છે કે જે ડિઝીઝ કહેવાય, ફૂગ કે બેક્ટેરિયા કે વાયરસથી થતું હોય એને રોગ કહેવાય. એના માટે જોઈએ તો કે એના માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગ આવે છે. અને ચોમાસામાં આમ જોઈએ કે મરચી કરવી અને હવેના સમયમાં જે આપણે હાઇબ્રિડ મરચી કરીએ છીએ ઘણી બધી કઠિન છે. મરચાનો વ્યાપ પણ સારો એવો વધતો જાય છે, એના ભાવ પણ સારા એવા રહે છે. આ વર્ષે જોઈએ તો કે આ ગઈ સાલ ટૂંકમાં મરચીના સારા એવા ભાવ હતા અને સારું એવું ઉત્પાદન જેણે લીધેલું છે એમણે સારું એવું વળતર મળેલું છે. મરચી બે રીતે છે કે જો વ્યવસ્થિત ઉત્પાદન આવે અને ભાવ મળે તો એમાં આપણે 1 વીઘો છે એ લાખ રૂપિયાથી લઈને 2.5-3 લાખ સુધીનું આપણને ઉત્પાદન આપતું હોય છે. જો મરચીમાં ઉત્પાદન ના આવે અને ખર્ચો સમજણ વગર થઈ જાય તો એમાં આપણને નુકસાની પણ જાતી હોય છે, પૈસા તોડવાના પણ થતા હોય છે. હવે રોગની વાત કરીએ તો કે પહેલું વહેલું આવે છે ડેમ્પિંગ ઓફ, એટલે કે ધરુ મૃત્યુનો રોગ. કે જ્યારે આપણે રોપ કરેલો હોય અથવા સીધું વાવેલું હોય શરૂઆતના દિવસોમાં જ કે પિથિયમ નામની ફૂગથી ડેમ્પિંગ ઓફ નામનો રોગ આવે છે. કે જે છોડ જે છે એ જમીનને જ્યાં ટચ થયેલું હોય ત્યાં ગળું પડી જાય છે અને સીધું છોડ છે એ માથું નાખી જાય છે અને સુકાઈ જાય છે. કે જેમાં છોડ 100% નુકસાન જાય છે, એટલે કે આખી છોડની સંખ્યા જતી રહેશે. જો આપણે રોપણી કર્યા પછી વાવેતર કરેલું હોય તો એમાં જે સંખ્યા જાય એમાં આપણને ખાલા જાજા પડે, નંબર ઓફ છોડ ઘટી જાય છે, પછી પાછળથી એમાં વાવવા પડે છે. આના માટે જૈવિકમાં નિયંત્રણ જોઈએ તો કે ટ્રાઇકોડર્મા વિરિડી નામના બેક્ટેરિયા અને સ્યુડોમોનાસ, આ 2 બેક્ટેરિયા આપી શકાય. રાસાયણિકમાં આપણે મેન્કોજેબ પ્લસ મેટાલિક્ઝિલ છે, મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડેઝિમ છે, એઝોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, આનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી જોઈએ તો કે જુલાઈ ઓગસ્ટમાં સર્કોસ્પોરા લીફ સ્પોટ જે છે, લીફ સ્પોટ પણ 2 પ્રકારના આવે છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ અને અલ્ટરનેરિયા લીફ સ્પોટ. જે સર્કોસ્પોરા લીફ સ્પોટ છે એ સર્કોસ્પોરા કેપ્સિકમ નામથી ફૂગથી થઈ છે. અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે અલ્ટરનેરિયા સોલાની નામની ફૂગથી થઈ છે. આ બેમાં થોડો ઘણો તફાવત છે કે જે સર્કોસ્પોરા લીફ સ્પોટ છે કે બ્રાઉન કથ્થઈ કલરનું વચ્ચે જે છે એ થોડુંક પીળાશ પડતું હોય. અલ્ટરનેરિયા સોલાની નામની જે ફૂગ છે એમાં જોઈએ તો કે આખું કાળું પડી જાય છે. બેમાં આમ તો કાળા બ્રાઉન કથ્થઈ કલરના ટપકા પડે છે. તો બેના અનુકૂળ વાતાવરણ માટેની વાત કરીએ કે જ્યારે ભેજનું પ્રમાણ વધે છે, તાપમાન ઊંચું હોય છે, એ અવસ્થામાં આનો ઉપદ્રવ વધારે થાય છે. આના માટે ખાસ કરીને જે સર્કોસ્પોરા લીફ સ્પોટ છે એમાં સિસ્ટેમિક ફૂગનાશક વધુ કામ કરે છે. અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે એમાં કોન્ટેક્ટ ફૂગનાશક છે એ વધારે કામ કરે છે. એટલે કે કોન્ટેક્ટ અને સિસ્ટેમિકનું કોમ્બિનેશન આવે એવો જો છંટકાવ કરવામાં આવે તો કે અલ્ટરનેરિયા લીફ સ્પોટ અને સર્કોસ્પોરા લીફ સ્પોટ આપણે 2 નિયંત્રણ થાય. ત્યાર પછી જોઈએ તો ડાયબેક, એટલે કે ડાળીનો પાછતરો સુકારો, ડિપ્લોડિયા નામની ફૂગથી આ થાય છે. કે ડાળી કે પાંદ હોય ઉપરથી લઈ અને પાછળની બાજુ સુકાતું જાય છે, કાળા રંગનું થઈ જાય છે. આનો ઉપદ્રવ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વધારે પડતો ઉપદ્રવ હોય છે ડાયબેકનો. ડાયબેકમાં જોઈએ તો કે કાળું પડી અને પાછળનું સુકાય છે અને ધીમે ધીમે કોઈ પણ ભાગ સુકાય છે. એવું નથી કે ડેમ્પિંગ ઓફની જેમ આખો છોડ સુકાઈ જાય. આના માટે જોઈએ તો કે ડાયબેક માટે આપણે કોપર બેઝ ફૂગનાશક છે એ વધારે કામ કરે છે. એની સાથે આપણે એક એન્ટીબાયોટિક આપેલું હોય તો એન્ટીબાયોટિક છે એના પણ પરિણામ આપણને સારા મળે છે. એટલે કે જનરલી આપણે સ્ટેપ્રોસાઇક્લિન, કોપર અને એક સિસ્ટેમિક ફૂગનાશક એ રીતે આપણે આની ભલામણ કરતા હોઈએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો કે પાવડી મિલ્ડ્યુ અને ડાઉની મિલ્ડ્યુ. કે પાવડી મિલ્ડ્યુ એટલે લેવિલુલા ટોરિકા, એટલે કે સફેદ જે છારો આવે છે કે ધોળિયો કે ભૂરિયો કે એ રીતે ઓળખાય છે. કે જ્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય અને ઠંડીનું પ્રમાણ હોય ત્યારે પાવડી મિલ્ડ્યુનો ઉપદ્રવ હોય છે. ભેજનું પ્રમાણ વધી જાય ત્યારે ડાઉની મિલ્ડ્યુ એટલે કે ગ્રે મોલ્ડ, એટલે કે લીલો તડછાળો, એનો પ્રશ્ન વધી જતો હોય છે. આના નિયંત્રણ માટે જોઈએ તો કે સલ્ફર બેઝ કોઈ પણ ફૂગનાશક ચાલે, એમાં જે આપણે ટેબુ પ્લસ સલ્ફર હોય એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અથવા કોઈ પણ સિસ્ટેમિક ફૂગનાશક છે એની સાથે સલ્ફર નાખી અને આપણે ઉપયોગ કરીએ તો સારું રહે. હવે કોઈ પણ ફૂગનાશકનો આપણે છંટકાવ ચાલુ હોય ત્યારે એમાં સિલિકોન બેઝ સ્ટીકર 5 ml, એટલે કે લિટેક્સ ગોલ્ડ જે છે એ 5 ml રાખી અને એને ઉમેરવામાં આવે તો જે કાંઈ ફૂગનાશક છે એને પ્રસરાવવામાં અને
પેનિટ્રેટ કરવામાં કે પાંદ ઉપર પ્રસરવામાં સારું એવું કામ કરે છે. તો આ હતા આપણે 4 થી 5 રોગ જે વાત કરી હતી મરચીના. આવતા ભાગમાં જોશું તો બીજા 5 થી 6 રોગ છે એના વિશેની આપણે વર્ણન કરીશું કે આમાં જે શરૂઆતથી લઈ અને આપણે મરચા બંધાય ત્યાં સુધીના જે રોગ આવે છે એ રોગની ચર્ચા કરી કે જેમાં ડેમ્પિંગ ઓફ છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ છે, અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે, ત્યાર પછી ડાયબેક છે અને પાવડી મિલ્ડ્યુ છે. બીજા જે રોગની વાત કરીએ તો કે એન્થ્રેક્નોઝ છે કે મરચા આવી ગયા પછી જે લાગે છે એ છે ઝેન્થોમોનાસ છે. ફ્યુજેરિયમ એટલે કે દિવાળી ઉપર જ્યારે માવઠું થાય છે અથવા જ્યારે ચોમાસું પૂરું હોય અને શિયાળો શરૂ થાય છે ત્યારે ફ્યુજેરિયમનો પ્રોબ્લેમ રહેતો હોય છે. રાઇઝોક્ટોનિયા છે, પછી ચેનોસ્ફોરસ બ્લાઇટ નામની એક જે ફૂગ છે. એટલે આ બધા ફૂગનો આપણે આવતા વિડીયોમાં વિશેષ માહિતી આપીશું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરી અને વિશેષ માહિતી પણ તમે મેળવી શકો છો. નમસ્કાર.